મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. તત્વમસી શબ્દ તો આપ સૌએ સાંભળ્યો જ હશે. તત્વમસી એટલે આઈ એમ ધેટ, રાધર યુ આર ધેટ. એ જે છે તે તમે છો. તો એના સંદર્ભમાં આ એક નાનકડી રચના રજૂ કરું છું. હવે તત્ત્વમ અસી છું, હવે તત્ત્વમ અસી છું, આનંદ છું ને ખુશી છું. હવે તત્ત્વમ અસી છું, આનંદ છું ને ખુશી છું. તો સત્ય, પ્રેમ અને આનંદની અનુભૂતિ જ્યારે માણસ ઈશ્વરીય સ્વરૂપમાં હોય ત્યારે જ શક્ય છે. એટલે યુ આર ધેટ, તમે તે જ છો. તો તમે એ મૂળ સ્વરૂપમાં જ્યારે સ્થિત થાઓ છો ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપની જે અનુભૂતિ હોય છે એને તમે પ્રાપ્ત કરો છો. હવે તત્ત્વમ અસી છું, આનંદ છું અને ખુશી છું. અહીંયા ખુશી શબ્દ દુન્યવી આનંદના સંદર્ભમાં છે. પણ દુન્યવી આનંદ લુપ્ત થતા જે ખુશી થાય છે એ આનંદ છે. હવે તત્ત્વમ અસી છું, આનંદ છું અને ખુશી છું. જ્ઞાન થયું ને સર્પ ગયો, જ્ઞાન થયું ને સર્પ ગયો, હવે અંશીની રસી છું. જ્ઞાન થયું ને સર્પ ગયો, હવે અંશીની રસી છું. તો દોરડાને જે આપણે સાપ રૂપે જોઈએ છીએ અજ્ઞાન, મમ અને મોહથી, તો જો જ્ઞાન થાય, પ્રજ્ઞાન થાય તો તમને ખ્યાલ આવે છે કે ભાઈ રસ્સી એ રસ્સી છે અને સાપ એ સાપ છે. જેને તમે સાપ માનીને બેઠા છો એ સાપ નથી. અંધકારને કારણે, મોહને કારણે, મમતને કારણે આપ જે જોઈ રહ્યા છો એ સત્ય નથી, અસત્ય છે. જ્ઞાન થયું ને સર્પ ગયો, હવે અંશીની રસી છું. હવે તત્ત્વમ અસી છું, આનંદ છું ને ખુશી છું. હવે આ કઈ રીતે આવે? આ જ્ઞાન પ્રજ્ઞાન કઈ રીતે આવે? તમારે મરવું પડે. મરવું પડે એટલે જીવતા જીવ દ્વિજ થવું પડે. તમારે અનંતની યાત્રાએ જવું પડે. તો આત્મસ્મરણ થકી તમે ત્યાં જઈ શકો. અને આત્મસ્મરણ માટે બે મુખ્ય વસ્તુ ખૂબ જ જરૂરી છે: સદ વિવેક અને સમજ. એની વાત છે. વિવેક અને સમજથી, વિવેક અને સમજથી હસ્તી સાવ નરસી છું. વિવેક અને સમજથી હસ્તી સાવ નરસી છું. શું જ્ઞાન અને હસ્તીનો સમાંતર વિકાસ થાય તો આ યાત્રા આગળ વધે. હવે તત્ત્વમ અસી છું,
આનંદ છું ને ખુશી છું. હવે આ યાત્રા શા માટે કરવી જોઈએ? ઈશ્વર તરફની યાત્રા એટલા માટે કરવી જોઈએ કે જે જન્મ છે, લખ 84 જેને કહેવામાં આવે છે, એને ટાળવાના છે. લખ 84 ફેરા ટળ્યા, લખ 84 ફેરા ટળ્યા, સૌ ભૂતોનો સમદર્શી છું. લખ 84 ફેરા ટળ્યા, સૌ ભૂતોનો સમદર્શી છું. તો આ બધું જો હું તું આ તે વાસુદેવ સર્વમ ભાવ થઈ જાય તો લખ 84 ફેરા ટળે છે. અને આ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન માન પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે. તો બહુ જન્મ પછી કોઈ એવો માણસ મહાત્મા જન્મે છે કે જેને આ અત્ર તત્ર સર્વત્ર હું તું આ તે બધું જ વાસુદેવ દેખાય છે. આત્મ તીર્થે બેસી ગયો, આત્મ તીર્થે બેસી ગયો, હવે મીરા છું નરસિંહ છું. આત્મ તીર્થે બેસી ગયો, આત્મ તીર્થે બેસી ગયો, હવે મીરા છું નરસિંહ છું, હવે મીરા છું નરસિંહ છું. ભક્તોમાં ઉત્તમ ભક્તો ગણીએ તો મીરાબાઈ અને નરસિંહ મહેતા ને આપણે ગણી શકીએ. એ અવસ્થા શુદ્ધ ભક્તિથી પ્રાપ્ત થાય છે. હવે તત્વમ અસી છું, આનંદ છું અને ખુશી છું. હવે તત્વમ અસી છું, આનંદ છું અને ખુશી છું. આત્મ તીર્થે બેસી ગયો, આત્મ તીર્થે બેસી ગયો, હવે મીરા છું નરસિંહ છું, હવે મીરા છું નરસિંહ છું. તો રામ રતન ધન સૌને પ્રાપ્ત છે, પરંતુ એ યાત્રા માટે મીરાબાઈ નરસિંહ મહેતાની જેમ તમારે અદકા યત્નો કરવા પડે. તમારે તમારી વેદનાનું રૂપાંતરણ કરવું પડે. મીરાબાઈએ જે વેદના સહન કરી છે, નરસિંહ મહેતાએ જે વેદના સહન કરી છે, એ સહન કર્યા બાદ જ તે ગાઈ શક્યા છે કે જાગીને જોઉં તો જગ દિશે નહીં, જાગીને જોઉં તો જગ દિશે નહીં. અને મીરાબાઈ રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. બંને મનુષ્યો જ હતા. તો મનુષ્ય પુત્રને આ વરદાન મળેલું છે કે તમે આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત કરી અને ઈશ્વર સાથે લીન થઈ જાઓ. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.